નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ક્રિકેટ મેચ પર હાર જીતનો સટ્ટો રમતા ઈસમને ઝડપી પાડી કરનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી। માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને સ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય છે। સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસટી રાથડા પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે આજરોજ પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે એક ઇસમ નામે કમલેશ ઉર્ફે કાલુ ખૂબચંદાની જે કલા દર્શન 4 રસ્તા પાસે આવેલ સાઈ કૃપા ફ્લેટ મકાન નંબર 4 માં રહે છે। આ કમલેશ ઉર્ફે કાલુ હાલમાં ચાલતી IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે તેને ઓનલાઈન આઈડી લીધેલ અને આ આઈડી ઉપર તે પોતાના ગ્રાહકો સાથે મોબાઈલ ફોન ઉપર સેશન્સ અને મેચનો હાર જીતનો સટ્ટો રમાડી ક્રિકેટ સટ્ટા બેટિંગ કરે છે। આજરોજ રમાઈ રહેલ રાજસ્થાન રોયલ્સ તથા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલ મેચનો પોતાના ઘરે બેસી મોબાઈલ ફોન ઉપર સટ્ટો લઈ રહેલ છે। જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી મકાનમાં IPL ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો સટ્ટો રમતા ઈસમને કુલ કિંમત ₹1,82,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા 4-5 મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। આરોપીનું નામ અને સરનામું કમલેશ ઉર્ફે કાલુ રામચંદ ખૂબચંદાની, રહેઠાણ S4 સાઈ કૃપા કોમ્પ્લેક્સ, બીજું માળ, કલા દર્શન 4 રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા શહેર।